ચોમાસું શરૂ થાય અને ફેસ ઉપર પિમ્પલ્સ વધી જાય અને તમે સમજો છો કે ગરમીને લીધે છે, પણ ના, આ ગરમીને લીધે નહીં, હ્યુમિડિટીને લીધે છે. હ્યુમિડિટી સ્કિનને કઈ રીતે અસર કરે છે એ સમજીએ. ચોમાસામાં હ્યુમિડિટી એટલી વધી જાય છે કે પરસેવો સ્કિન પર જ ચોંટેલો રહે છે, સુકાતો નથી. આ ભેજવાળા વાતાવરણમાં હવાનો કચરો સ્કિન ઉપર જામી જાય છે. આના લીધે પોર્સ બ્લોક થઈ જાય છે અને આ બ્લોક થયેલા પોર્સમાં બેક્ટેરિયા અને ફંગસ ઝડપથી વધવા લાગે છે. આ જ છે મોન્સૂન એકને. તો મોન્સૂન એકનેથી બચવા શું કરવું? તો હેવી મોઇશ્ચરાઇઝર બંધ કરો અને જેલ બેઝડ અથવા એક્વા બેઝડ મોઇશ્ચરાઇઝર પર શિફ્ટ કરો. ફેસ વોશ કે સિરમમાં સેલિસિલિક એસિડ કે નાયાસિનામાઇડ હોય એ જ વાપરો. આ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓઇલ કંટ્રોલ કરે છે અને પોર્સ બ્લોક નથી થવા દેતા. અને જ્યારે પણ પરસેવો થાય તો સ્કિન ઉપર સુકાવા ન દો. સોફ્ટ ટિશ્યુ અથવા ઓઇલ બ્લોટિંગ પેપરથી હળવા હાથે ડેપ કરીને લૂછી લો. જો મોન્સૂન એકનેને ઇગ્નોર કરશો તો એ વધશે, ઓછા નહીં થાય.